એટલે જ્યારે પણ આપણે કોઈ નવું, અત્યાધુનિક કે એકદમ જટિલ મશીન ખરીદીએ છીએ ને, હા ત્યારે ઉત્પાદક હંમેશા તેની સાથે એક વસ્તુ તો અચૂક આપે જ છે. હા પેલું યુઝર મેન્યુઅલ બરાબર ને? હા, એક્ઝેક્ટલી. એક યુઝર મેન્યુઅલ. આ નાનકડી પુસ્તિકામાં એકદમ સ્પષ્ટ સૂચનાઓ હોય છે કે મશીન કેવી રીતે કામ કરશે, તેના પ્રોસેસરમાં ઓવરલોડ થાય ત્યારે શું કરવું અને શોર્ટ સર્કિટથી કેવી રીતે બચવું. સાચી વાત છે. એ એકદમ તાર્કિક બાબત છે. પણ જો આપણે પૃથ્વી પરના સૌથી જટિલ, સૌથી રહસ્યમય અને સૌથી અદ્ભુત મશીન વિશે વિચારીએ, મતલબ કે માનવ મગજ અને માનવ જીવન વિશે, તો જન્મ વખતે તેની સાથે કોઈ પ્રિન્ટેડ મેન્યુઅલ આવતું નથી. કોઈ જ મેન્યુઅલ નથી હોતું. માણસ આખી જિંદગી બસ અંધારામાં ફાંફા મારીને પોતાના પ્રોબ્લેમ સોલ્વ કરવાનો પ્રયાસ જ કરતો રહે છે. બિલકુલ. પણ હું એવું વિચારતો હતો કે શું ખરેખર માનવ અસ્તિત્વ માટે કોઈ મેન્યુઅલ અસ્તિત્વમાં જ નથી? આજે આપણે આ વિગતવાર ચર્ચામાં 5000 વર્ષ પહેલા રચાયેલા એક એવા ગ્રંથનું સંપૂર્ણ તાર્કિક અને મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરવા જઈ રહ્યા છીએ, જેને આપણે એક લાઈફ મેન્યુઅલ તરીકે જોઈ શકીએ. અને એ છે શ્રીમદ ભગવદ્ ગીતા. ચોક્કસ. આ વિષયને જો આપણે માત્ર આસ્થા કે ધર્મના ચશ્માથી જોવાને બદલે તેના ઐતિહાસિક અને વૈજ્ઞાનિક માળખાનું વિશ્લેષણ કરીએ ને, તો એક અદ્ભુત ચિત્ર ઉપસી આવે છે. એ કેવી રીતે? એટલે જુઓ, મહર્ષિ વેદવ્યાસ દ્વારા રચિત મહાભારત એ કુલ 18 પર્વોમાં વહેંચાયેલો એક વિશાળ ગ્રંથ છે. આ 18 પર્વો પૈકીના ભીષ્મ પર્વમાં શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેનો જે સંવાદ છે તે 700 શ્લોકોનો સમૂહ, એટલે જ શ્રીમદ ભગવદ્ ગીતા. ઓહ, તો આ ભીષ્મ પર્વમાંથી લેવામાં આવ્યું છે. હા, બિલકુલ. અને આ 700 શ્લોકો કોઈ કલ્પના નથી, પણ માનવ મનોવિજ્ઞાનનો એક સચોટ નકશો છે, જે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય એ ત્રણેય કાળની સમસ્યાઓનો ઉકેલ આપે છે. પણ મારે અહીં એક સ્પષ્ટતા જોઈએ છે. એટલે 5000 વર્ષ પહેલા યુદ્ધના મેદાનમાં બોલાયેલા શબ્દો આજના 21મી સદીના કોર્પોરેટ કલ્ચર, ડિજિટલ ડિસ્ટ્રેક્શન કે કોઈ વ્યક્તિના અંગત ડિપ્રેશન માટે કેવી રીતે કામ લાગી શકે? પ્રાચીન રથ અને આજના આધુનિક એલ્ગોરિધમ વચ્ચે તો બહુ મોટો તફાવત છે ને? તમારો પોઈન્ટ બરાબર છે. પણ તફાવત માત્ર બાહ્ય સાધનોનો જ છે. માનવ મગજની રચના અને તેના ભય, ક્રોધ, હતાશા કે મોહની જે પદ્ધતિઓ છે ને, એ 5000 વર્ષ પહેલા જેવી હતી તેવી જ આજે પણ છે. આગળ અચ્છા, એટલે બેઝિક સાયકોલોજી સેમ જ છે? એક્ઝેક્ટલી. અને આ જ કારણ છે કે ઇતિહાસના અત્યંત જટિલ પ્રશ્નોનો સામનો કરનારા મહાનુભાવોએ આ ગ્રંથનો એક પ્રોબ્લેમ સોલ્વિંગ ટૂલ તરીકે ઉપયોગ કર્યો છે. કોઈ ઉદાહરણ આપી શકો? હા, ચોક્કસ. મહાત્મા ગાંધીજીનું જ ઉદાહરણ લઈએ. જ્યારે પણ કોઈ રાષ્ટ્રીય કે આંતરિક ધર્મ સંકટ ઊભું થતું ને, ત્યારે તેઓ કોઈ રાજકીય પુસ્તક વાંચવાને બદલે ગીતાના શ્લોકોનું મનન કરતા. તેમણે સ્પષ્ટ નોંધ્યું છે કે ગીતા તેમને દરેક જટિલ પ્રશ્નોનો સચોટ ઉત્તર આપતી. અરે વાહ! અને હા, મેં વાંચ્યું છે કે આ પ્રભાવ માત્ર ભારત પૂરતો સીમિત નહોતો. પેલા અમેરિકન દાર્શનિક હેનરી ડેવિડ થોરો, તેમણે પણ પોતાની ડાયરીમાં બહુ જ રસપ્રદ નોંધ કરી છે. હા, એમણે શું લખ્યું હતું? તેઓ લખે છે કે રોજ સવારે તેઓ પોતાના હૃદય અને બુદ્ધિને ગીતારૂપી પવિત્ર જળમાં સ્નાન કરાવતા હતા. બહુ ઊંડી વાત છે આ. સાચે જ. થોરો જેવા પ્રખર બુદ્ધિવાદી વિચારક જ્યારે આવી વાત કરે, ત્યારે એનો અર્થ એ થાય કે આ ગ્રંથમાં કોઈ એવું યુનિવર્સલ સત્ય છે જે ભૂગોળની સીમાઓ વટાવી જાય છે. બિલકુલ. અને હેનરી ડેવિડ થોરોના આ નિવેદન પાછળનું મિકેનિઝમ છે ને, એ ગીતાના 7મા અધ્યાયના બીજા શ્લોકમાં છુપાયેલું છે. ત્યાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે, જ્ઞાનમ તેડમ સવિજ્ઞાનમ ઇદમ વક્ષ્યામ્ય શેષતઃ. મતલબ કે? એનો સીધો અર્થ એ છે કે આ માત્ર જ્ઞાન નથી, પણ વિજ્ઞાન સહિતનું તત્વજ્ઞાન છે. આ 700 શ્લોકો જાણ્યા પછી સંસારમાં કોઈ પણ મૂળભૂત સમસ્યા એવી રહેતી જ નથી જેનું મૂળ સમજાય નહીં. ઓહ, એટલે આ કોઈ ટેમ્પરરી સોલ્યુશન નથી આપતો? ના, જરાય નહીં. આ ગ્રંથ કોઈ લક્ષણોની ઉપરછલ્લી સારવાર નથી કરતો, પણ તે સીધો માનવ અસ્તિત્વના રૂટ કોઝ પર, એટલે કે મૂળ કારણ પર જ પ્રહાર કરે છે. બરાબર છે. પણ જો આ ગ્રંથ રૂટ કોઝ પર પ્રહાર કરે છે અને સંપૂર્ણ સત્ય રજૂ કરે છે, તો પછી મને એક બહુ જ મોટો વિરોધાભાસ દેખાય છે અહીં. કયો વિરોધાભાસ? એટલે જો બધું જ એક સમાન વિજ્ઞાનથી ચાલતું હોય, તો પછી માનવ સમાજમાં આટલી બધી અસમાનતા કેમ છે? કોઈ વ્યક્તિ ઝોપડપટ્ટીમાં જન્મે છે તો કોઈ મહેલમાં. હા, એ તો છે.
કોઈની પાસે અઢળક સંપત્તિ છે તો કોઈ 2 ટંકના ભોજન માટે વલખા મારે છે. આ ઊંચ નીચ, ગરીબ તવંગર અને જાતિપાતિના આ ભેદભાવોને આ ગ્રંથ કેવી રીતે તાર્કિક ઠરવી શકે? આ બહુ જ સારો અને પાયાનો પ્રશ્ન છે. પણ જુઓ, ગીતા સામાજિક અસમાનતાને તાર્કિક નથી ઠેરવતી, પણ તે અસમાનતાના ભ્રમને તોડે છે. ભ્રમને તોડે છે? કઈ રીતે? ગીતાના 15મા અધ્યાયના 7મા શ્લોકમાં જણાવાયું છે કે મમૈવાંશો જીવલોકે જીવભૂતઃ સનાતનઃ. એટલે કે આપણે બધા પરમાત્માનો અંશ છીએ. એક્ઝેક્ટલી. આ સૃષ્ટિમાં રહેલો દરેક સનાતન જીવાત્મા એ પરમાત્માનો જ અંશ છે. આ એક બાયોલોજિકલ અને સ્પિરિચ્યુઅલ ફેક્ટ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. અને 9મા અધ્યાયના 29મા શ્લોકમાં વધુ સ્પષ્ટતા કરતા કહેવાયું છે કે સમોડાહાન સર્વભૂતેષુ. એટલે કે ભગવાન બધા માટે સમાન છે. હા, અર્થાત પરમાત્મા સર્વ જીવો પ્રત્યે સમભાવયુક્ત છે. આનો અર્થ એ છે કે સૃષ્ટિના મૂળભૂત એલ્ગોરિધમમાં જાતિ, કુળ, વય, ભાષા કે રંગના આધારે કોઈ જ ભેદભાવ કોડ કરવામાં આવ્યો નથી. પણ એ તો માત્ર સૈદ્ધાંતિક વાત થઈને. વાસ્તવિકતામાં તો જન્મની પરિસ્થિતિઓ અલગ અલગ જ હોય છે. જો બધા સમાન છે તો કોઈ વ્યક્તિ મહાન કેવી રીતે બને છે અને બીજી વ્યક્તિ સામાન્ય કેમ રહી જાય છે? બસ અહીંથી જ મનોવિજ્ઞાનની અસલી રમત શરૂ થાય છે. ગીતા સમજાવે છે કે વ્યક્તિ જન્મથી નહીં, પણ પોતાના કર્મથી, એટલે કે તેની પસંદગીઓથી મહાન બને છે. કર્મથી? હા. 3જા અધ્યાયના 8મા શ્લોકમાં એક અત્યંત શક્તિશાળી આદેશ છે. નિયતમ કુરુ કર્મ, એટલે કે તારું નિયત કર્મ કર. જન્મ લેવો એ મનુષ્યના નિયંત્રણમાં નથી. તે એક પ્રારંભિક સ્થિતિ છે. હા, એ તો આપણા હાથમાં નથી જ. બરાબર. પરંતુ કયું કર્મ પસંદ કરવું તે સંપૂર્ણપણે મનુષ્યના મગજની અને તેના સંકલ્પની પસંદગી છે. અને આ જ કોઝ એન્ડ ઇફેક્ટ, એટલે કે કારણ અસરનો સિદ્ધાંત છે. અરે વાહ! આ નિયત કર્મની થિયરીને જો કોઈ વાસ્તવિક જીવનની ઘટના સાથે જોડીએ ને, તો મને સિંધુતાઈ સપકાળનો કિસ્સો બહુ યાદ આવે છે. આનું શ્રેષ્ઠ અને સચોટ ઉદાહરણ છે. સિંધુતાઈનું જીવન ખરેખર પ્રેરણાદાયક છે. બિલકુલ. સિંધુતાઈનો જન્મ એવા પરિવારમાં થયો હતો જ્યાં આર્થિક અને સામાજિક બંને રીતે ઘોર અસમાનતા હતી. તેઓ માત્ર 4થા ધોરણ સુધી જ અભ્યાસ કરી શક્યા. બાળપણમાં ગાયો અને ભેંસો ચરાવવી પડી. જો સમાજના નિયમો પ્રમાણે જોઈએ ને, તો તેમનું ભવિષ્ય એકદમ અંધકારમય હોવું જોઈતું હતું. એકદમ સાચું. પરંતુ સિંધુતાઈએ ગીતાના એ 3.8ના સિદ્ધાંતને અજાણતા જ લાગુ કર્યો. તેમણે પોતાની નબળી પરિસ્થિતિને પોતાનું અંતિમ સત્ય માનવાનો ઇનકાર કરી દીધો. હા, અને તેમણે પોતાનો રસ્તો જાતે જ બનાવ્યો. હા, અને એક નિયત કર્મ પસંદ કર્યું. ગરીબ અને નિસહાય બાળકોને આશ્રય આપવાનું કર્મ. ગરીબી એ માત્ર એક સ્થિતિ હતી, પણ તેમનો સંકલ્પ એ તેમનું કર્મ હતું. સાચી વાત છે. અને એ આકરી મહેનત અને સ્પષ્ટ કર્મના કારણે જ તેમણે અનાથ બાળકો માટે અનેક આશ્રમો સ્થાપ્યા. તેઓ હજારો બાળકોના માતા બન્યા. હા, અને અંતે ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત પણ કરવામાં આવ્યા. આ સાબિત કરે છે કે કર્મનું બળ જન્મના સંજોગોના બળ કરતાં હંમેશા અનેક ગણું વધારે જ હોય છે. બિલકુલ. બહુ જ સરસ ઉદાહરણ આપ્યું તમે. હા, પણ ચાલો આ દલીલને થોડી વધુ કઠોરતાથી ચકાસીએ આપણે. મારો કહેવાનો અર્થ એ છે કે ઈરાદો સારો હોવો અને સખત મહેનત કરવી એટલું જ પૂરતું નથી હોતું. દુનિયામાં લાખો લોકો રોજ 12 થી 14 કલાક પરસેવો પાડે છે, છતાં તેઓ સફળ થતા નથી. એ વાત પણ સાચી છે. એટલે માત્ર આડેધડ કામ કરવાથી જ પરિણામ મળી જશે તેવો દાવો કરવો એ પ્રેક્ટિકલ નથી લાગતો મને. એવું કયું મિકેનિઝમ છે જે સામાન્ય મહેનતને અસાધારણ સફળતામાં ફેરવે છે? આ સવાલ સીધો સ્કિલ એટલે કે કૌશલ્યના હાર્દમાં જાય છે. ગીતા માત્ર આંધળી મહેનત કરવાની તો ના જ પાડે છે. તો શું કહે છે ગીતા? ગીતાના 2જા અધ્યાયના 50મા શ્લોકમાં એક માસ્ટર સ્ટ્રોક છે, યોગઃ કર્મસુ કૌશલમ. અર્થાત કર્મ કુશળતાપૂર્વક કરવું તે જ યોગ છે. મહેનત તો ગધેડો પણ કરે છે, પણ તેમાં કોઈ દિશા કે કૌશલ્ય હોતું નથી. અરે હા, એ તો છે. જ્યારે મહેનતને કોઈ ચોક્કસ સ્કિલ સાથે જોડવામાં આવે છે ને, ત્યારે તે યોગ બની જાય છે.
આધુનિક સમયમાં ભારત સરકારની પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના પણ આ જ તથ્ય પર આધારિત છે કે માત્ર ડિગ્રી કે શારીરિક શ્રમ પૂરતો નથી, ચોક્કસ કૌશલ્યની તાલીમ અનિવાર્ય છે. અરે વાહ! જો કૌશલ્યની વાત આવે ને તો ભારતના પદ્મ વિભૂષણ સન્માનિત ચેસ ગ્રાન્ડમાસ્ટર વિશ્વનાથ આનંદનું ઉદાહરણ મારી નજર સમક્ષ તરત જ આવી જાય. વિશ્વનાથ આનંદ, ચેસના લેજન્ડ. હા, ચેસના મોહરા તો લાખો લોકો ફેરવે છે, પણ વિશ્વ વિજેતા માત્ર આનંદ જ બની શક્યા કારણ કે તેમણે પોતાના કર્મને કૌશલ્યમાં પરિવર્તિત કર્યું. બિલકુલ. પરંતુ અહીં મારો મુખ્ય પ્રશ્ન એ છે કે આ કુશળતા કે સ્કિલ મગજમાં ડેવલપ કેવી રીતે થાય છે? તેનું સોફ્ટવેર કઈ રીતે કામ કરે છે? એટલે જુઓ, કૌશલ્યનું સીધું જોડાણ બુદ્ધિની એકાગ્રતા સાથે છે. ગીતાના બીજા અધ્યાયનો 41મો શ્લોક આ મિકેનિઝમને ડીકોડ કરે છે. વ્યવસાયાત્મિકા બુદ્ધિરેકેહ. અચ્છા, એટલે ફોકસ. હા, આ શ્લોક સમજાવે છે કે જે માણસ અસ્થિર વિચારવાળો હોય છે ને તેની બુદ્ધિ અનંત શાખાઓમાં વહેંચાયેલી હોય છે. અને આજના ડિજિટલ જમાનાના ઉદાહરણથી સમજીએ આપણે. હા, જણાવો ને. કલ્પના કરો કે કમ્પ્યુટરના વેબ બ્રાઉઝરમાં એકસાથે 50 અલગ અલગ ટેબ્સ ખુલ્લી છે. કેટલીક ટેબ્સમાં વિડિયો ચાલે છે, કેટલીકમાં ન્યૂઝ છે, કેટલીકમાં નોટિફિકેશન વાગે છે. તો શું થશે? તો કમ્પ્યુટરની રેમ ઓવરલોડ થઈ જશે અને આખું સિસ્ટમ હેંગ થઈ જશે. એક્ઝેક્ટલી. અનંત શાખાઓવાળી બુદ્ધિનું પણ એવું જ છે. જ્યારે મગજ ભૂતકાળના પસ્તાવા અને ભવિષ્યની ચિંતાઓમાં અટવાયેલું હોય ને ત્યારે તે વર્તમાનના કામમાં કૌશલ્ય લાવી જ શકતું નથી. આનો અર્થ એ થયો કે જેની પાસે વ્યવસાયાત્મિક બુદ્ધિ છે તેણે બાકીની 49 ટેબ્સ બંધ કરીને માત્ર એક જ ટેબ પર પોતાની સંપૂર્ણ માનસિક ઊર્જા કેન્દ્રિત કરી છે. બિલકુલ સાચું. કલ્પના ચાવલાનું જીવન આનું જ પરિણામ હતું. કલ્પના ચાવલા બહુ જ પ્રેરણાદાયક. હા, તેમને બાળપણથી જ એરોનોટિકલ એન્જિનિયર બનવાનો અને અંતરિક્ષમાં જવાનો શોખ હતો. તેમની પાસે કોઈ પ્લાન બી કે અન્ય 50 વિકલ્પો નહોતા. તેમનો એક જ નિશ્ચય હતો અને આ જ કારણસર તેમની માનસિક ઊર્જા ક્યારેય વેડફાઈ નહીં અને તેઓ અંતરિક્ષ સુધી પહોંચવામાં સફળ રહ્યા. બિલકુલ સચોટ વિશ્લેષણ છે આ. પરંતુ હવે આપણે આનાથી પણ વધુ જટિલ પડકાર તરફ જઈએ. એ વળી કયો પડકાર? એટલે કલ્પના કરો કે કોઈ વ્યક્તિએ 49 ટેબ્સ બંધ કરી દીધી અને માત્ર એક જ લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પરંતુ જ્યારે તે રસ્તા પર ચાલવાનું શરૂ કરે છે ને ત્યારે સમાજ, સંજોગો અને દુર્ઘટનાઓ તેને તોડવાનો પ્રયાસ કરે છે. હા, એવું તો વારંવાર બનતું હોય છે. તો એવા સમયે જ્યારે ચારે બાજુથી આક્રમણ થતું હોય ત્યારે એકાગ્રતા ટકી કેવી રીતે શકે? આ ખરેખર વિચારવા જેવી વાત છે. ગીતા 12.14માં એટલે કે 12મા અધ્યાયના 14મા શ્લોકમાં યતાત્મા દૃઢ નિશ્ચય એટલે કે સંયમી અને દૃઢ નિશ્ચયયુક્ત વ્યક્તિની વાત છે. પણ જ્યારે વ્યક્તિ પર વ્યક્તિગત દુઃખોનો પહાડ તૂટી પડે ત્યારે આવો દૃઢ નિશ્ચય કામ લાગી શકે ખરો? ચોક્કસ લાગી શકે. અને ઇતિહાસ સાક્ષી છે કે વેદનામાંથી જ સૌથી શક્તિશાળી સંકલ્પનો જન્મ થાય છે. રાજા રામમોહન રાયનું હૃદયદ્રાવક જીવન આનું જ પ્રમાણ છે. રાજા રામમોહન રોય. હા, બાળપણમાં જ તેમના માતાપિતાનું અવસાન થવું, જે ભાઈનો સહારો હતો તેનું અસાધ્ય બીમારીથી મૃત્યુ થવું, આટલું ઓછું હોય તેમ સમાજના ક્રૂર અને અમાનવીય રિવાજને કારણે તેમની યુવાન ભાભીને બળજબરીથી ચિતા પર બેસાડીને સતી થવા મજબૂર કરવામાં આવી. અરે રે! કોઈ પણ સામાન્ય માણસનું મગજ આવી ભયંકર ઘટનાઓ પછી હતાશામાં ગરકાવ થઈ જાય અથવા તો સમાજ પ્રત્યે હિંસક બની જાય. સાચી વાત છે. આ એક એવો ટ્રોમા છે જે મગજની કોઈ પણ ડિફેન્સ સિસ્ટમને તોડી નાખવા માટે પૂરતો છે. અને છતાં રાજા રામમોહન રોયે આ ટ્રોમાને દૃઢ નિશ્ચયમાં રૂપાંતરિત કર્યો. તેમણે બાળપણમાં જ સંકલ્પ લીધો કે તેઓ આ કુરિવાજને કાયમ માટે નાબૂદ કરશે જ. અને એમણે એ કર્યું પણ ખરું. હા, પણ આ સફર આસાન નહોતી જ જરાય. રૂઢિચુસ્ત સમાજે તેમને રોકવા માટે દરેક પ્રકારના પ્રયાસો કર્યા. અહીં ગીતાના બીજા અધ્યાયનો 53મો શ્લોક કામ કરે છે. શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા. એનો મતલબ? આ શ્લોક સમજાવે છે કે જ્યારે જાતની વાતો, ટીકાઓ કે પ્રલોભનો સાંભળીને પણ બુદ્ધિ વિચલિત ન થાય અને એકદમ સ્થિર રહે ત્યારે જ લક્ષ્યની પ્રાપ્તિ થાય છે. આ એક પ્રકારની માનસિક નોઇઝ કેન્સલેશન સિસ્ટમ છે. ઓહ, નોઇઝ કેન્સલેશન બહુ સરસ કોન્સેપ્ટ છે આ તો. હા, સમાજ ગમે તેટલો ઘોંઘાટ કરે
દૃઢ નિશ્ચયી વ્યક્તિના મગજમાં એક ફાયરવોલ બની જાય છે જે બહારના કોઈપણ કચરાને અંદર આવવા દેતી જ નથી. વાહ, આ ફાયરવોલનો કોન્સેપ્ટ ખરેખર બહુ જ રસપ્રદ છે. પણ જો ને, બહારનો ઘોંઘાટ રોકવો એ એક વાત છે, પણ મનની અંદર જે ઘોંઘાટ ચાલી રહ્યો છે તેનું શું? હા, અંદરનો ઘોંઘાટ. હા, માણસનો સૌથી મોટો દુશ્મન તો તેની પોતાની જ આળસ, તેનો પોતાનો જ ભય અને અસલામતી હોય છે. આ આંતરિક ઘોંઘાટને કોણ રોકશે? કોઈ બીજો વ્યક્તિ તો મગજની અંદર આવીને રિપેરિંગ કામ કરી શકે નહીં ને? એક્ઝેક્ટલી. અને આ જ તો ગીતાની સૌથી મોટી ક્રાંતિ છે કે તે કોઈ બાહ્ય તારણહાર પર આધાર રાખવાનું કહેતી જ નથી. ભગવાન બુદ્ધે પણ આ જ સત્યને આત્મદીપો ભવ એટલે કે પોતાનો દીપક પોતે જ બન એમ કહીને સમજાવ્યું છે. ગીતાના 6 અધ્યાયના 6 શ્લોકમાં આ જ ન્યુરોપ્લાસ્ટિસિટી અને આત્મનિયંત્રણની વાત બહુ જ વૈજ્ઞાનિક રીતે કહેવાય છે. બંધુરાત્માત્મનસ્તસ્ય. એટલે કે મન આપણું બંધુ છે. હા, જેનો અર્થ છે કે જેણે પોતાના મનને કાબૂમાં લઈ લીધું છે. એટલે કે જેણે પોતાના મગજના ઇમ્પલ્સીસ અને ઇમોશન્સને જીતી લીધા છે, તેના માટે તેનું મન તેનો સૌથી શક્તિશાળી મિત્ર છે. બરાબર છે. પરંતુ જે વ્યક્તિ પોતાના મનના આવેગો સામે હારી જાય છે ને, તેને બરબાદ કરવા માટે કોઈ બહારના શત્રુની જરૂર પડતી જ નથી. તેનું પોતાનું મન જ તેનો સૌથી મોટો શત્રુ બની જાય છે. સાચી વાત. મનને મિત્ર બનાવવાની આ વાત જો ઐતિહાસિક સ્તર પર જોઈએ ને, તો ભારતીય ઇતિહાસમાં આદિ શંકરાચાર્ય કરતાં મોટું ઉદાહરણ કોઈ હોઈ ન શકે. અરે હા, આદિ શંકરાચાર્યનું જીવન તો અદ્ભુત છે. કલ્પના કરો, કેરળના અત્યંત અંતરિયાળ એવા કાલડી ગામમાં તેમનો જન્મ થાય છે અને તેમનું કુલ આયુષ્ય માત્ર 32 વર્ષ. હા, ફક્ત 32 વર્ષ. આજના સમયમાં 32 વર્ષે તો માણસ એ જ નથી સમજી શકતો કે તેને કરિયરમાં ખરેખર શું કરવું છે. અને આદિ શંકરાચાર્યએ એ 32 વર્ષના અલ્પાયુષ્યમાં જે સિદ્ધિઓ પ્રાપ્ત કરીને તે મગજની અસીમ ક્ષમતાનો જીવતો જાગતો પુરાવો છે. તેમણે ઉપનિષદો, શ્રીમદ ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર જેવા અત્યંત ગૂઢ ગ્રંથો પર વિગતવાર ભાષ્યો લખ્યા. હા, મેં સાંભળ્યું છે એ વિશે. આટલું જ નહીં, તેમણે ભૌગોલિક રીતે ભારતની 4 દિશાઓમાં 4 મહાન મઠોની સ્થાપના પણ કરી. દક્ષિણ ભારતમાં શૃંગેરી મઠ, પશ્ચિમમાં દ્વારકા મઠ, ઉત્તરમાં બદ્રીનાથ મઠ અને પૂર્વમાં જગન્નાથપુરીમાં ગોવર્ધન મઠ. આ કોઈ સામાન્ય ઓર્ગેનાઇઝેશનલ સ્કિલ નથી. બિલકુલ. આ કોઈ એવી સદીની વાત નથી જ્યાં ઇન્ટરનેટ, ફ્લાઇટ્સ કે વોટ્સએપ ગ્રુપ્સ હતા. હા, એ તો છે જ ને. આદિ શંકરાચાર્યે પગપાળા ચાલીને અત્યંત કઠિન ભૌગોલિક પરિસ્થિતિઓનો સામનો કરીને પોતાના પ્રચંડ આત્મબળ અને શુદ્ધ બુદ્ધિથી સમગ્ર ભારતને વૈચારિક રીતે એક દોરામાં બાંધી દીધો. જ્યારે મન તમારું સંપૂર્ણપણે મિત્ર બની જાય અને ફોકસ એકદમ તીવ્ર હોય, ત્યારે સમય કે સાધનોનો અભાવ કોઈ જ માયને નથી રાખતો. સાચી વાત છે. સાધનોના અભાવની વાત આવે ત્યારે આધુનિક સમયનું પણ એક ઉત્તમ ઉદાહરણ નોંધવા જેવું છે. સરિતા ગાયકવાડ. અરે હા, ગોલ્ડન ગર્લ. હા, ગુજરાતના છેવાડાના ડાંગ જિલ્લાનું એક નાનકડું ગામ, કરાડીઆંબા. ત્યાં કોઈ મોટી ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ એકેડમી નહોતી કે કોઈ હાઈટેક ટ્રેનિંગ ફેસિલિટી નહોતી. સાવ સામાન્ય સુવિધાઓ હશે ત્યાં તો. બરાબર. પણ આત્મબળ અને સંકલ્પના સહારે આ ગામડાની દીકરીએ દોડવીર તરીકે એવી પ્રચંડ સિદ્ધિઓ મેળવી કે ગુજરાત સરકારે તેમને પોતાના બેટી બચાવો અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. વાહ! આ ઉદાહરણ સાબિત કરે છે કે ગીતાનું મનોવિજ્ઞાન માત્ર પ્રાચીન સંતો પૂરતું સીમિત નથી, પણ આજના યુગના એથ્લીટ્સ માટે પણ એટલું જ કારગર છે. ચોક્કસ. એટલે અત્યાર સુધી આપણે એ જોયું કે કેવી રીતે એક વ્યક્તિ ગીતાના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને શૂન્યમાંથી સર્જન કરી શકે છે, પોતાના મનને મિત્ર બનાવી શકે છે અને શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શકે છે. બિલકુલ. પરંતુ અહીં એક બહુ જ મોટો નૈતિક પ્રશ્ન ઊભો થાય છે મારા મનમાં. જ્યારે કોઈ વ્યક્તિ સફળતાના સર્વોચ્ચ શિખર પર પહોંચી જાય, પછી શું? પછી શું એટલે? એટલે શું તેણે માત્ર એ સફળતાનો આનંદ જ માણવાનો અને પોતાની જાત પૂરતું જ સીમિત રહેવાનું? જો એવું હોય તો આખી પ્રક્રિયા તો એકદમ સ્વાર્થી બની જાય છે ને. સમાજ પ્રત્યે આવી શ્રેષ્ઠ વ્યક્તિની કોઈ જવાબદારી ખરી કે નહીં? બહુ જ સુંદર પ્રશ્ન છે આ. અહીં ગીતા વ્યક્તિગત વિકાસથી આગળ વધીને આદર્શ જીવન અને નેતૃત્વ એટલે કે લીડરશિપના સિદ્ધાંતો તરફ વળે છે. ઓહ, એટલે લીડરશિપ વિશે પણ વાત છે. હા, 12મા અધ્યાયના 13મા શ્લોકમાં એક શ્રેષ્ઠ વ્યક્તિના ગુણોનું વર્ણન કરતા કહેવાયું છે, અદ્વેષ્ટા સર્વભૂતાનામ.
એટલે જે કોઈનો દ્વેષ ન કરે? બરાબર. અર્થાત એવો વ્યક્તિ કોઈના પ્રત્યે દ્વેષ રાખતો નથી. તે સ્વાર્થ વિનાનો અને સંપૂર્ણ દયાભાવવાળો હોય છે. તે અહંકારથી મુક્ત હોય છે અને સૌથી અગત્યનું, તે સુખ અને દુઃખમાં સમાન રહે છે. સફળતા તેને અભિમાની નથી બનાવતી અને નિષ્ફળતા તેને તોડી નથી શકતી. અરે વાહ! આ અહંકાર મુક્ત સેવા અને દયાભાવનું સૌથી મોટું પ્રતીક મને યાદ આવે છે સૌરાષ્ટ્રના મહાન સંત શ્રી સત દેવીદાસ. સંત દેવીદાસ, પરબધામવાળા. હા, આજથી લગભગ 350 વર્ષ પહેલાનો એ સમય હતો. જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના પરબવાવડી ગામે તેમનો આશ્રમ હતો. એ સમયે રક્તપિત્ત અને ક્ષય એટલે કે ટીબી જેવા રોગો ન માત્ર અસાધ્ય હતા, પણ તેને લઈને સમાજમાં ભારે અંધશ્રદ્ધા અને ડર હતો. હા, એ સમતલો એ રોગોનો કોઈ ઈલાજ પણ નહોતો. બિલકુલ. સમાજ આવા રોગીઓનો તિરસ્કાર કરતો અને તેમને ગામની બહાર ધકેલી દેતો. અને આ જ તો ખરી કસોટી છે ને. એક બાજુ ભયભીત સમાજ હતો અને બીજી બાજુ સંત દેવીદાસ હતા, જેમને કોઈ પણ જાતના સ્વાર્થ કે અહંકાર વિના, રોગનો ચેપ લાગવાના ભય વિના આ દર્દીઓની આજીવન અવિરત સેવા કરી. હા, સાચી વાત છે. તેમનો આશ્રમ આજે પરબધામ તરીકે વિખ્યાત છે. તેમણે પોતાના આચરણથી સાબિત કર્યું કે સાચી શ્રેષ્ઠતા સમાજથી દૂર ભાગવામાં નથી, પણ સમાજના સૌથી પીડિત વર્ગને ભેટી લેવામાં છે. અદ્ભુત. આના પરથી લીડરશિપની એક બહુ જ સચોટ વ્યાખ્યા મળે છે આપણને. નેતૃત્વ એ માત્ર બેઠા બેઠા આદેશ આપવાનું નામ નથી, પણ આચરણ દ્વારા ઉદાહરણ પૂરું પાડવાનું નામ છે. એકદમ સાચી વાત કહી તમે. ગીતાના 3 અધ્યાયના 21મા શ્લોકમાં લીડરશિપનો આ જ સિદ્ધાંત બહુ જ સરસ રીતે સમજાવ્યો છે. યદ્યદાચરતિ શ્રેષ્ઠસ તત્તદેવેતરો જનઃ. એટલે કે શ્રેષ્ઠ પુરુષ જેવું કરે તેવું બીજા કરે. હા, આનો અર્થ એ છે કે શ્રેષ્ઠ પુરુષ જેવું આચરણ કરે છે, સકળ માનવ સમૂહ બરાબર તેને જ અનુસરે છે. સમાજ હંમેશા પોતાના નેતાઓનું અનુકરણ કરતો હોય છે. બરાબર. તેથી જો નેતા ભ્રષ્ટ હોય ને, તો સમાજ ભ્રષ્ટ થાય છે. અને જો નેતા સેવાભાવી હોય, તો સમાજમાં સેવાના મૂલ્યોનું સિંચન થાય છે. આ જ કારણથી પોતાના માટે નહીં, પણ અન્યોના કલ્યાણ માટે કાર્ય કરવું એ ગીતાનો અંતિમ આદેશ છે. આ સામાજિક જવાબદારીની વાત પરથી મને સ્વામી વિવેકાનંદ અને તેમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ વચ્ચેનો એક અત્યંત પ્રેરક અને આંખ ઉઘાડનારો પ્રસંગ યાદ આવે છે. કયો પ્રસંગ? એટલે જ્યારે વિવેકાનંદ યુવાન હતા અને આધ્યાત્મિક જ્ઞાનની ચરમસીમાએ પહોંચવા માંગતા હતા ને, ત્યારે તેઓ એકવાર પોતાના ગુરુ પાસે ગયા. તેમણે રામકૃષ્ણ પરમહંસને કહ્યું કે તેમની તીવ્ર ઈચ્છા છે કે તેઓ હિમાલયની શાંત અને એકાંત ગુફાઓમાં જતા રહે અને ત્યાં કોઈ પણ જાતના વિક્ષેપ વિના વર્ષો સુધી નિર્વિઘ્ન તપસ્યા અને સમાધિનો આનંદ માણે. તો જો સામાન્ય રીતે જોઈએ તો એક સાધક માટે આ બહુ જ પવિત્ર અને યોગ્ય વિચાર જ લાગે ને. હા, પણ રામકૃષ્ણ પરમહંસે એક સાચા માર્ગદર્શકની જેમ તેમને ઢંઢોળી નાખ્યા. શું કહ્યું તેમણે? તેમણે વિવેકાનંદને રોકતા એક અત્યંત કઠોર સત્ય તરફ ધ્યાન દોર્યું. તેમણે કહ્યું કે આ દેશમાં લાખો લોકો ભૂખે મરી રહ્યા છે, મહામારીઓ અને રોગોથી ગ્રસ્ત છે. ચારે બાજુ ગરીબી અને નિરક્ષરતાનો અંધકાર છે. સાચી વાત છે. લોકો રડી રહ્યા છે અને આવા કપરા સમયે કોઈ એક વ્યક્તિ પોતાની વ્યક્તિગત મુક્તિ અને સમાધિના આનંદ માટે હિમાલયમાં છુપાઈ જાય તો શું અંતરાત્મા આ વાતનો સ્વીકાર કરશે? અરે વાહ! આ શબ્દો તો ખરેખર વિવેકાનંદના મગજ પર વીજળીની જેમ ત્રાટક્યા હશે. બિલકુલ. તેમણે તરત જ હિમાલયમાં જઈને વ્યક્તિગત મોક્ષ મેળવવાનો વિચાર પડતો મૂકી દીધો અને એક નવો સંકલ્પ કર્યો. તેમણે પોતાનું સમગ્ર જીવન, પોતાની તમામ શક્તિઓ અને પોતાની અસાધારણ બુદ્ધિમાની દીન દુખિયા અને દરિદ્ર નારાયણની સેવામાં અર્પણ કરી દીધી. સમાજને મૂંઝવણમાંથી બહાર કાઢવો એ જ તેમણે પોતાનું શ્રેષ્ઠ કર્મ માની લીધું. બહુ જ પ્રેરણાદાયક વાત છે આ. અને આ તમામ ઐતિહાસિક ઉદાહરણો, પછી તે રાજારામ મોહનરાય હોય, આદિ શંકરાચાર્ય હોય, સંત દેવીદાસ હોય કે સ્વામી વિવેકાનંદ હોય, આ બધા જ એ વાતની સાબિતી આપે છે કે ગીતાજી માત્ર લાલ કાપડમાં બાંધીને પૂજા કરવા માટેનો ગ્રંથ નથી. ના, જરાય નહીં. તે એક લાઈફ સાયન્સ છે. એક એવું વિજ્ઞાન છે જેનું રોજિંદા જીવનમાં મનન, ચિંતન અને સૌથી અગત્યનું તેનું વિનિયોગ
એટલે કે એપ્લિકેશન કરવાનું છે. આ જ્ઞાનસાગરના અમૃત વચનો એ સાર્થક, શક્તિશાળી અને પ્રભાવશાળી જીવન જીવવાની ચાવી છે. એક્ઝેક્ટલી. તો આખી ચર્ચાના અંતે સ્પષ્ટ થાય છે કે શરૂઆતમાં આપણે જે લાઈફ મેન્યુઅલની વાત કરી હતી ને, તે કોઈ અતિશયોક્તિ નહોતી જ. બિલકુલ નહીં. નિયત કર્મ, કૌશલ્ય, દૃઢ નિશ્ચય, મન પર કાબૂ અને અહંકાર મુક્ત સેવા, આ 5 સ્તંભો પર ઉભેલું આ જ્ઞાન 5000 વર્ષ પહેલા જેટલું કામનું હતું ને, તેટલું જ આજે પણ છે. 100%. અને હવે આ ચર્ચા પૂરી કરતા પહેલા એક બહુ જ ઊંડો વિચાર મૂકીને જઈએ છીએ આપણે. ચોક્કસ. આજની આ 21મી સદીની દુનિયામાં જ્યાં હજારો ડિજિટલ કંપનીઓ અબજો રૂપિયાનો ખર્ચ માત્ર આપણું ધ્યાન ખેંચવા માટે કરી રહી છે, જ્યાં સ્માર્ટફોનના નોટિફિકેશન્સ દર મિનિટે મગજની શાંતિ છીનવી લે છે, સાચી વાત. ત્યારે ગીતાનો સ્થિર બુદ્ધિ અને પોતાના જ મનને મિત્ર બનાવવાનો આ સિદ્ધાંત અપનાવો ને, એ કદાચ આજની સૌથી મોટી અને ક્રાંતિકારી સુપરપાવર બની શકે છે. આજના આ ડિસ્ટ્રેક્શનના યુગમાં એ સવાલ સૌથી વધુ પ્રસ્તુત છે: શું માણસ ખરેખર પોતાના મનનો મિત્ર બનીને નિયંત્રણ પોતાના હાથમાં રાખે છે, કે પછી એ જ ડિજિટલ વિક્ષેપોનો ગુલામ બનીને પોતાનું અસ્તિત્વ વેડફી નાખે છે? આ પ્રશ્ન પર ચોક્કસથી વિચારવા જેવું છે. આવજો.